બોલ બેન હું કહેતી હતી જો ઓલી બોલાવે જો પલ્લું બોલાવે હું કહેતી હતી એ નહીં બીજું બોલતી હતી ને મામા આયા હે ટ્રેક્ટર લઈને એમ શું લેવા આવ્યા હાંકવા આવ્યા તો ભાઈ અમે માંડવી ઉપાડી છે ને આવી થઈ ગઈ છે આપણે ભાઈ કોઈ દી પડામાં આવ્યા નથી આ તો સીધી પાકી ગઈ એકવાર આવ્યા ત્યારે અને આ સીધી પાકી ભાઈ જોઈ લો ભાઈ આવી માંડવી કાંક બેઠી છે અમારે તમારે ભાઈ કેવી છે કહી દીજો કોમેન્ટ કરીને જો ભાઈ ઝીણા ઝીણા હે ખોખા તો હાલો જો બેન તો રખડવા ભાગી ગઈ તો અને બા ને અમારા મામાને બધા ટ્રેક્ટર હાંકી નાખે છે જો રાહ પાલવા મળી છે ને અમારા બા ભેગી કરે છે જો મારા કાકાને બધા ટીંગાઈ જાય છે મારા પપ્પાને બધા જો ભાઈ ફાઇનલી કહે છે ને તો આપણે રાહ પાલવા મળી ગઈ છે ને હવે આપણે જવાનું છે કાંઈકીને તેડવા કેમ કે એ જાય માંડવી ક્યાં આવા બીજાનું એટલે તો હવે એને ખબર નહીં હોય ફોન તો કાંઈ હોય નહીં ન કરે ફોન કર્યો કે વી આવે એમ તો આપણે ભાઈ તેડવા જવાનું કાંઈકીને અને રાહ પાલવા મળી ગઈ છે તો હવે અડધી બાકી રહી છે અડધે માથે હાલી ગઈ અને મોટા બાની જોવા માયલા આવે ઓલી વાડીએ ગયા છે ને તે હાલો ભાઈ કન્ટિન્યુ બ્લોગની અંદર ને બન્યા રહેજો અને ને ઘણા સમય બાદ ભાઈ મળ્યા છે તો જય માતાજી જય મેરડીમાં ને બધા મોજમાં જશો ને નો મોજમાં હોય ને તો ભાઈ હવે બધા ખેડૂત મોજમાં આવી જશે કેમ કે હને સિઝન આવી છે અને ઘણા પણ દુઃખી હોતે થાય કેમ કે હને વરસાદનું ભાઈ બગડે હોતા નક્કી ન હોય આમાં તો હાલો કન્ટિન્યુ બ્લોગની અંદર બનાવી દેજો આપણે ગાડી છે તો કાંઈક તેડવા જવાનું છે ભાઈ પૂરું થઈ ગયું છે અને હાંકવા મળી ગયા એક શેડા મોસમ હાટું ભાઈ તો આટલું આખું પડે ભાઈ એક બાજુ ખૂણા ભાઈ ફૂલ ટોર હોય એટલે હે બધાનો વજન આમાં એક બાજુ દેવાનો હોય જોઈ લો આ કે હે ને પૂરી ટ્રેક્ટર એ કહી દો લાગ કરી દો કે લાગ કરી દો કે હું આ કે મેસી મેસી કે મેસિંગ નહીં મેસી જો આવી માંડવી થઈ કે અમારે જો આવી છે ભાઈ માંડવી એક છોડવો હે ભાઈ આ જો આવી બધી માંડવી છે ભાઈ ચાલો જો ભાઈ આખામાં હાંકી નાખીએ રાબ ભાઈ ભાઈ અત્યારે રાબ હાલી ગઈ છે અમારા બાન બધા માંડવી છે હે ફોટો ને વિડીયો ઉતારું છું જો આવી માંડવી થઈ છે ભાઈ અમારે સારી થાય ને બાવણ હા પોર હતી જ નહીં પોર ભાઈ બધું આવું હતું હાવ આવું હતું પોર તો હાવ ઓણ તો ભાઈ સારી થઈ ગઈ છે એવી બધી માંડવી છે જોઈ લો ભાઈ છે ને આવી માંડવી થઈ છે અમારે એટલે વણ તો સારું છે ભાઈ જો અને ભાઈ આવી છે જોઈ લો તો એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગની અંદર છે ને ભાઈ બનાવી દેજો ને તો બધા અત્યારે તો ખેમાં મળી જાય માંડવી ચાલો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહ્યો તો ફાઇનલી મિત્રો આપણે છે ને મસ્ત મજાના અત્યારે વાડિયા પૂગી ગયા છે અને આજે તો છે ને ત્રીજો ને ચોથો દિવસ થઈ ગયો ભાઈ ફાઇનલી સીધો કેમ કે આપણે ઓલી વાડિયા ઉપાડી હતી
માંડવી અને નાકણે રાહ પાકી હતી તો એક દી ભેગો કરીને એક દી પછી અહીંયા ખાલું જવા દીધું અને બીજી વાડીએ પણ હે ને રાહ આવી ગઈ છે. તો અહીંયા કણે ભાઈ રાહ પાલવા મળી છે તો ટ્રેક્ટર સામે કણે હાલે. તો ભાઈ હે ને શેઢા મોસમ અત્યારે ચાલુ થઈ ગઈ છે ને અત્યારે વાગી રહ્યા છે 9:30 અને ભાઈ આમાં હોનું તો આમાં છે જો છે ને માંડવી જો ભાઈ માંડવી તો આમાં છે જ એટલે બહુ નથી વાંધો. અને આગલું પડ્યું રૂ ને એમાં ભાઈ કાંઈ છે નહીં. આગલા પડામાં છે ને બહુ માંડવી છે જ નહીં. એટલે આ તો કાં કંઈ કહેવાય માપે માપે ના તો હાવ છે જ નહીં એવું બધું છે. તો હે ને આ તો એકાદું પડું રાખવાનું છે એવું બધું છે. તો ઉંબળી જશે ને હટ તો બીજામાં આંકી વળશું એવું બધું છે. તો હે હજી તો કાંઈ નક્કી નથી. જો ભાઈ આટલું છે ને આપણે લઈ લીધું છે જરીક મીઠું શેઢા મોસમ લેવું પડશે ને ભાઈ પછી બધી હાલ છે. તો એટલે કન્ટિન્યુ વ્લોગની અંદર છે ને બનાવી દો ભાઈ. ચાર્જિંગ નથી તો આપણે ચાર્જિંગની અંદર છે ને મૂકી દેવી. પહેલાં છે ને ચાર્જિંગમાં જતો તો મેં કાઢીને છે ને ત્યાં ચાર્જિંગમાં કાઢીને પાછો વિડીયો ચાલુ કરી દીધો. કારણ કે ભાઈ સ્વિચ ઓફ થઈ ગયો 5% ચાર્જિંગ થયું છે. કેમેરો માંડ ઉપડે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર છે ને બન્યા રહેજો મિત્રો. એમ જો હવે આટલું તો હાલી ગયું છે. હવે થોડું હજુ બાકી રહ્યું છે. બાકી તો ભાઈ ભાઠો ખાવાનો છે એ સાંભળતું નથી. અત્યારે વિડીયોમાં આવ્યો ને વચમાં એટલે ખબર પડી. એટલે મિત્રો આપણે છે ને કાઢી નાખ્યો ધોકો. કેટલો હતો અંદર કહું આટલો અહીંથી સાલે ઉખડી ગઈ ત્યારે ભાઈ માંડ નીકળ્યો છે ભાઈ એવું બધું છે. ચાલો હા ને હવે આ બાજુ શેઢા મોસમ લેવાની છે. સામે ને કાંઠે તો કાકા લે છે. હવે આ બાજુ બાકી છે તો એટલી માંડવી આપણે ઉપાડી લેવી. એટલે હું ટ્રેક્ટર માથે હાલે ને તો હને બેસી ન જાય ટોર ભાઈ એવું બધું છે. તો હને હાલો કન્ટિન્યુ બ્લોગની અંદર છે ને બને રહેજો. ને અત્યારમાં કંઈ જાંબુડા હોય ને નકર આપણે ખાઈ નાખે ને સીતાફળ હશે પણ આપણી પાસે હે ભાઈ આપણી વાડીએ હોતે ઘણાય તો ખાવા હોય તો આવી જાય. એક પડાની તો પૂરી થઈ ગઈ કમ્પ્લેટ. મારા કાકાએ જો આવી ગયા છે ઓલા શેઠેથી એને થોડુંક લેવરાયું. અને ભાઈ ટ્રેક્ટર તો હજી હાલે છે. અને વરિયાળે તો ભાઈ લીલી શામ થઈ ગઈ છે. તો એવું બધું છે ને પપૈયા તો ભાઈ એક તો લંઘાઈ ગયું છે બાકી તો ગયું છે. તો ભાઈ આવા પપૈયા છે અમારે પહેલાં અહીંયા કણે હતા કાંઈ વાત જવા દો એવડા પપૈયા હતા. જોઈ લો ભાઈ આ તો હાવ ઝીણકા ઝીણકા છે પપૈયા થયો તો આમ ઊંચો છે એ મોટો. ના જવું હોય ને તો આપણે છે ને બીક લાગે કે કેમ જવું. 2-3 જણા હોય ને ત્યારે ભાઈ પપૈયું પડતું હતું નકર તો ફેંદા જ હેઠું પડે તો ભાઈ. ચાલો કન્ટિન્યુ વ્લોગની અંદર છે ને બને રહે ભાઈ. ટ્રેક્ટર આવે તો સુમરા કાઢ્યા. જો ભાઈ ખરાબ ફલવા કે આવી માંડવી છે. માંડવી તો હાવ આવી છે. રોપડો લે ભાઈ જો છોડવા. ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે એક પડામાં રાપા લઈ ગઈ છે. તો એમાં ને 2 થી 3 સાર નથી આવેલા કેમ કે એમાં ને પાળા ભાઈ બહુ મોટા છે તો રાપ હેઠી બેતી જ નથી બરોબર. એક સાઈડ જ બેસે છે અને એક બાજુ જો આવું થઈ જાય છે એટલામાં બગડી થઈ ગયું થોડુંક. આ એક સા બાકી રહી ગયો અને એક આ બાજુ એટલે 3 સા બાકી છે ભાઈ. જોઈ લો દેખાય છે જીરિયાની 3 સા બાકી છે. બાકી બધું તો રેડી છે ભાઈ જોઈ લો હને બાકી. તો ભાઈ અત્યારે તો આપણે પોરો દઈ દીધો છે ટ્રેક્ટરને. એટલે ભાઈ ટ્રેક્ટર તો નથી ઠાક્યું પણ આપણે ઠાકી ગયા કેમ કે ભાઈ ઓલું પડવું છે ને એવું જ છે. તો એમાં હને રાપ બદલાવી પડે એમ છે. અને એમાં રૂપાની તો સામે ઠેઠ બેસવા ગયા છે. તો અહીંયા તો ના કણે ગયા છે. તો હવે આપણે તો અહીંયા બેઠા હતા અત્યારે. અને તો ભાઈ કૂવો ભાઈ માથે પીડ્યો. હા ઉપર ભીરું પાણી જોઈ લો. એમ થાય કે આમાં ધુપકો મારી જાવ. કાંસબો દેખાડું છો ભાઈ અને કાંસબો
અને ભાઈ તો આવી માંડવી છે કાંક આપણે એક બાજુ ભેગી કરી વાળી છે અને ભાઈ મેસી. ચાલો ભાઈ કન્ટિન્યુ વ્લોગની અંદર છે ને બની